એટલે કહેવા શું માંગીએ છે દાદા કે આ આપણે હિન્દુસ્તાનમાં આપણું આયુષ્ય બધાનું 100 વર્ષનું છે. કેટલા વર્ષનું? 100 વર્ષનું આયુષ્ય હોય અને આપણને જે 50-60 જે થયા હોય તે તો આપણે ગણતરી કાઢવી કે 50-60 વપરાઈ ગયા છે. હવે જે 30-40 રહ્યા હોય તો હવે આપણે અત્યાર સુધી સંસાર માટે વાપર્યા, હવે 30-40 પોતાના આત્મા માટે વાપરો. પણ એની જગ્યાએ આ ભાજગળોમાંથી હજુ નીકળાતું નથી. એટલે જો મનુષ્ય જીવનની કિંમત કઈ છે, એટલે દાદા ભગવાને બધી શોધખોળ કરેલી એ પોતે ખૂબ એમને તકલીફો આવી એમના જીવનમાં, પણ એ જ્ઞાને કરીને એમાંથી જ્ઞાન શોધતા એ પોતાનું પૂર્ણાહુતિ કરીને નીકળી ગયા અને એમને જીવન જીવવાનો રસ્તો બતાવ્યો. શું કહે છે કે જો સામેવાળો આપણી વાત સાંભળવા તૈયાર હોય તો 2 શબ્દ બોલેલા કામના, પણ જો એક વાક્યમાં જવાબ આપવાનો હોય એમ કે ભાઈ તું આજે આ કામ જરા કરજે ને મોડેથી તરત ટાઈમ મળે તો એને સારું એટલું બોલવાનું છે, સારું. પણ એની જગ્યાએ કે ટાઈમ મળશે તો કરીશ, તમે આમ છે એમ કાકા બુદ્ધિ છે ને. એટલે આ કાળની વિપરીત બુદ્ધિ, પછી એમાં અણસમજણ, એમાં ગાઢો અહંકાર, આ બધું એટલું બધું પિક્ચર ભેગું થયું છે. આ તો બધું જે દારૂખાનાવાળાની દુકાન હોય ને એમાં ખાલી કોઠી એકલી ના હોય, એમાં એટમ બોમ્બ પણ હોય અને હવાઈઓ પણ હોય બધી. આ તો આખું શરીર દારૂખાનાથી ભરેલું છે. તો જે બાજુ વળ્યા તો કરશે એટલે કઈ આગળ તારા મંદિર લઈ જઈ જવાનું અને બપોરિયાની પેટી તો હરગાવી જ નહીં. સમજી ગયા? આવે છે બપોરિયા હજુ. એટલે સમય બધો જે છે માણસ કોઈનો દોષ નથી, પણ પૂર્વ કર્મના આપણા હિસાબોથી બધા ભેગા થયા છે. એટલે ક્લેશ દાદા કે છે જેટલો આપણા ઘરમાંથી ક્લેશ ના વધે એવી સમજણ છે. શું એ તો સુખ આવે એવું નથી, બિલકુલ આવે. તમને કોને કેટલાક તો ભોગ થાય છે ને કે રાતે ઊંઘી જાય ને તો બફડ્યા કરે, બફડાટ જાય નહીં બધું. ખ્યાલ આવ્યો? હવે ઠંડીમાં ઓર થથડે એવા જુદી વાત છે. જો કોઈ શું બોલી ગયા ને તો બફડાટ ચાલુ રહે. એટલે આપણે બધી સમજણ સત્સંગમાં કેળવવી અને આપણી જાતને કહેવાનું, એટલે કાલે તમારે જવાનું છે મેળો માથાકું,